આખી દુનિયા માટે તો આપણે એક વ્યક્તિ હોઈએ છીએ, પણ આપણા પરિવાર માટે આપણે જેની દુનિયા હોઈએ છીએ. માટે ક્યારેય પણ નાના મોટા જો વ્યસન હોય, 4 વ્યક્તિની પરમિશન લેવાની. તમાકુ મોઢામાં મૂકવી હોય ને 4 વ્યક્તિની પરમિશન લેવાની, પછી મૂકવાની. કોણ 4 વ્યક્તિ? કે સૌથી પહેલા તો જેણે આપણને જન્મ આપ્યો છે એવા આપણી જન્મદાત્રી માં. ઈ જો પરમિશન આપે તો આપણે વ્યસન કરવાનું. બીજા કોણ? જે દર રક્ષાબંધનના દિવસે આપણું રક્ષાસૂત્ર બાંધીને અને ભગવાનની પાસે આપણા રક્ષા માટે મનોકામના કરે છે, એ આપણી બહેન. ત્રીજી આપણી લાડલી દીકરી. અને ચોથી વ્યક્તિ જેણે આપણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા આપણા પત્ની. આ 4 વ્યક્તિ જો તમને પરમિશન આપે તો તમારે વ્યસન કરવાનું. બાકી વ્યસન આજે આ ભગવાનના સાનિધ્યમાં મૂકીને તમારે જવાનું. લાગે છે આ 4 વ્યક્તિ તમને પરમિશન આપે?